1881માં એલિન ઓસ્ટિન નામનું એક જહાજ લંડનથી ન્યુયોર્ક જવા નીકળ્યું. થોડા આગળ જતા રસ્તામાં તેને સમુદ્ર વચ્ચે એક અજાણ્યું બીજું જહાજ દેખાયું. તે જહાજ થોડું દૂર હતું એટલે એલેન ઓસ્ટિનના કેપ્ટનને શંકા ગઈ કે ક્યાંક આ જહાજ કોઈ લૂંટારાઓનું તો નથી ને, કારણ કે એ સમયમાં સમુદ્રમાં લૂંટારાઓનો ઘણો ભય રહેતો. આ જહાજ સામાન્ય લાગતું હતું, પરંતુ અચંબાની વાત એ હતી કે તેમાં કોઈ માણસ દેખાતો નહોતો. મતલબ કે કોઈ ક્રૂ મેમ્બર્સ કે જહાજના કેપ્ટન કોઈ પણ નહોતું. જાણે એ જહાજ માનવ વિના આપમેળે સમુદ્રમાં આગળ વધી રહ્યું હોય એવું લાગતું હતું. આ જોઈને કેપ્ટન વિચારે છે કે આખરે આ જહાજ સાથે શું થયું હશે. તેથી કેપ્ટન તે જહાજ પાસે જઈને તપાસ કરવાનો વિચાર કરે છે. પહેલા તો એલેન ઓસ્ટિનના કેપ્ટન 2 દિવસ સુધી જહાજની નજીક રહીને દેખરેખ કરી કે કદાચ કોઈ જહાજની અંદર હોય તો દેખાવ મળશે, પરંતુ કોઈ હલચલ કે પ્રતિક્રિયા જોવા મળી નહીં. ત્યારબાદ કેપ્ટન પોતે જહાજમાં ચડે છે. અંદર જઈને જોતા ખબર પડે છે કે જહાજની અંદર બધું સરસ રીતે ગોઠવાયેલું હતું. કોઈ તોડફોડ, લૂંટફાટ કે સંઘર્ષના કોઈ નિશાન નહોતા. કિંમતી સામાન પણ ત્યાં જ હતો. એ જોઈને એવું લાગતું હતું કે આ જહાજ પર ક્યારેય લૂંટારાઓનો હુમલો થયો જ નથી. આથી કેપ્ટન એ અજાણ્યા જહાજને પોતાની સાથે ન્યુયોર્ક લઈ જવાનો નિર્ણય કરે છે. તે પોતાના કેટલાક ક્રૂ સભ્યોને એ જહાજમાં મૂકે છે અને બંને જહાજો સાથે આગળ વધે છે. શરૂઆતના 2 દિવસ બંને જહાજો સાથે સાથે ચાલ્યા, પરંતુ પછી અચાનક એક ભયાનક સમુદ્રી તોફાન આવી જાય છે. તોફાન દરમિયાન બંને જહાજો અલગ પડી જાય છે અને એ અજાણ્યું જહાજ ગાયબ થઈ જાય છે. તોફાન શાંત થયા બાદ કેપ્ટન એ જહાજની શોધ શરૂ કરે છે, પરંતુ ક્યાંય તેનું નામ નિશાન મળતું નથી. થોડા સમય પછી અચાનક ફરીથી થોડે દૂર એ જ જહાજ દેખાય છે. કેપ્ટન તરત જ ત્યાં પહોંચે છે, પરંતુ અંદર જઈને જોયું તો ત્યાં એક પણ ક્રૂ સભ્ય જોવા મળતો નથી. સૌથી અજીબની વાત એ હતી કે જહાજને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નહોતું. બધું પહેલા જેવું જ હતું. કહેવાય છે કે કેપ્ટને ફરીથી પોતાના કેટલાક ક્રૂ સભ્યોને એ જહાજમાં મૂક્યા અને તેને સાથે લઈ જવાનો પ્રયાસ કર્યો. 2-3 દિવસ સુધી બધું સામાન્ય રહ્યું, પરંતુ ફરી એકવાર તોફાન આવ્યું અને ફરીથી એ જહાજ ક્રૂ સભ્યો સાથે ગાયબ થઈ ગયું. તપાસ કરતા કેપ્ટનને ખબર પડી કે આ જહાજ પહેલી વખત પણ આ જ જગ્યા પરથી ગાયબ થયું હતું. તો મિત્રો, આ જગ્યા કોઈ સામાન્ય જગ્યા નહોતી. આ જગ્યા આજે આપણે બર્મુડા ટ્રાયેંગલ તરીકે ઓળખીએ છીએ. બર્મુડા ટ્રાયેંગલ વિશ્વનું સૌથી રહસ્યમય સમુદ્રી ક્ષેત્ર માનવામાં આવે છે. કહેવાય છે કે અહીં 100થી વધુ વિમાનો અને જહાજો ગાયબ થઈ ચૂક્યા છે, જેમનો આજ સુધી કોઈ અતોપતો નથી. આ વિસ્તાર અમેરિકાના ફ્લોરિડા રાજ્યથી લઈને પ્યુર્ટો રિકો અને ત્યાંથી બર્મુડા ટાપુઓ સુધી ત્રિકોણ આકારમાં ફેલાયેલો છે. સદીઓથી અહીં અનેક રહસ્યમય ઘટનાઓ બનતી આવે છે. જહાજો, વિમાનો અને લોકો અચાનક આ જગ્યા પરથી ગાયબ થઈ જાય છે. 5 ડિસેમ્બર 1945ના રોજ બપોરે લગભગ 2 વાગે અમેરિકન નૌસેનાના 5 ટોર્પીડો બોમ્બર વિમાનો ફ્લોરિડાથી ઉડાન ભરે છે. આ વિમાનો નિયમિત 3 કલાકની ટ્રેનિંગ ફ્લાઇટ પર હતા. કુલ 14 ક્રૂ સભ્યો હતા અને તેમની સાથે અનુભવી ફ્લાઇટ લીડર પણ હાજર હતો. શરૂઆતમાં બધું સામાન્ય હતું, હવામાન પણ સાફ હતું, પરંતુ લગભગ 2 કલાક બાદ ફ્લાઇટ લીડર રિપોર્ટ કરે છે કે અચાનક તેમના વિમાનોના કંપસ કામ કરવાનું બંધ કરી રહ્યા છે. બીજા વિમાનોના પાયલટ્સ પણ એ સમસ્યા જણાવે છે. હવે તેમને ખબર નહોતી પડતી કે તેઓ કઈ દિશામાં છે કે કયા સ્થાન પર ઉડી રહ્યા છે. ધીમે ધીમે હવામાન પણ ખરાબ થવા લાગ્યું અને સાંજ પડી ગઈ. ફ્લાઇટ લીડરને લાગ્યું કે તેઓ ગલ્ફ ઓફ મેક્સિકો ઉપર પહોંચી ગયા છે, એટલે તેમણે બધા વિમાનોને પૂર્વ દિશામાં વળવાનો આદેશ આપ્યો. પરંતુ કેટલાક પાયલટ્સને લાગતું હતું કે તેઓ હજી પણ પૂર્વમાં જ છે, એટલે તેમને દક્ષિણ તરફ વળવું જોઈએ. આ ગૂંચવણ વચ્ચે વાતાવરણ વધુ ખરાબ બન્યું અને અંધારું છવાઈ ગયું. સાંજે લગભગ 7 વાગ્યે તેમનો છેલ્લો સંદેશ મળ્યો. ત્યારબાદ 5 વિમાનો અચાનક ગાયબ થઈ ગયા. આ સુધી તેમનો કોઈ પતો નથી મળ્યો. આ એ જ વિસ્તાર હતો જ્યાં એલિન ઓસ્ટિનને એ અજાણ્યું જહાજ મળ્યું હતું. આ વિમાનોની શોધ માટે મોકલેલું બીજું એક વિમાન પણ 13 લોકો સાથે આ જ વિસ્તારમાં ગાયબ થઈ ગયું. આખરે પ્રશ્ન એ છે કે બર્મુડા ટ્રાયેંગલમાં એવું શું છે જ્યાં ગયેલું કોઈ પણ પાછું આવતો નથી? કોઈને ચોક્કસ ખબર નથી. કેટલાક લોકો માને છે કે અહીં એલિયન છે, તો કેટલાક માટે માત્ર આ અફવા છે. આજ સુધી કોઈ પાકો પુરાવો મળ્યો નથી. હવે તમે કહો, તમને શું લાગે છે? તમારો વિચાર કોમેન્ટમાં જરૂર જણાવજો. જો આવી કોઈ ઘટના આપણા દેશમાં કે ગુજરાત રાજ્યમાં બની હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હું એને કવર કરીશ. બાકી મળીશું નવા વિડીયોમાં.